આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। ગઈ તારીખ 6/2/2019 રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગણેશનગર બસ સ્ટેન્ડથી વડોદ ગામ તરફ જવાના અંધારિયા રસ્તા ઉપરથી એક ઈસમ નામે ઉમેશ મહેન્દ્ર રાય ઉંમર વર્ષ 27 રહેવાસી પ્લોટ નંબર 1 ઘનશ્યામનગર વડોદ ગામનો રાત્રિના 8 વાગ્યાના સુમારે બસમાંથી ઉતરી પોતાના ઘર તરફ ચાલતો ઘરે જતો હતો। તે દરમિયાન બે અજાણ્યા ઈસમો એક મોટરસાયકલ ઉપર આવી સદરીએ આ ઉમેશ મરણ જનાર ચપ્પુનો ઘા મારી ઈજા કરી મોત નિપજાવી લૂંટની કોશિશ કરી નાસી ગયેલ। જે બનાવ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુર નંબર 20/2019 ઇપીકો કલમ 307, 302, 393, 398, 114 તથા જીપી એક્ટ 135(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી ઝાલા સાહેબનાઓએ સંભાળેલ અને સદર ગુનામાં આરોપી આકાશસિંહ ઉર્ફે અમરસિંહ અજીતસિંહ સૂર્યવંશી ઉંમર વર્ષ 22 રહેવાસી પ્લોટ નંબર A55 સુખીનગર રાજ સિનેમા પાસે પત્રકાર કોલોની પાંડેસરા સુરત મૂળ વતન ગામ નવી બજાર કોમરે થાના છાવની જી ફૈઝાબાદ ઉત્તર પ્રદેશનાને તારીખ 16/2/2019 કલાક 15 વાગે અટક કરેલ હતો। જેની પૂછપરછ દરમિયાન અન્ય સહ આરોપી પ્રકાશ ઉર્ફે માર્કો ઉર્ફે પંકજ યાદવ રહેવાસી પાંડેસરા સુરતનું નામ ખુલેલું હતું। જે આરોપી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। ઉપરોક્ત ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનર શ્રી સાહેબ સુરત શહેર તથા મેં સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સાહેબ સેક્ટર 2 સુધી શહેર તથા મેં નાતો પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન તથા મેં સાહેબનાઓની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NJ પંચાલ તથા ASI ઈશ્વરસિંહ ચંદનસિંહ તથા અહેકો લાલભાઈ લક્ષ્મણભાઈ તથા અહેકો રોહિતભાઈ કમાભાઈ તથા અહેકો સંજયભાઈ પ્રભુદાસ તથા અપોકો રાજુભાઈ રઘુનાથભાઈ તથા અપોકો પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ તથા અપોકો દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા અપોકો નરેન્દ્રભાઈ દશરથભાઈ તથા અપોકો હિતેશભાઈ રાઘવભાઈ નાઓ ટીમ વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ફરતા પાંડેસરા ગુહા બોર્ડ ખાતે આવતા સાથેના અહેકો લાલાભાઈ લક્ષ્મણભાઈ તથા અપોકો રાજુભાઈ રઘુનાથભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે પાંડેસરા ગણેશનગર બસ સ્ટેન્ડથી વડોદ ગામ તરફ જવાના અંધારિયા રસ્તામાં લૂંટની કોશિશ કરી તેમજ જીવલેણ હુમલો કરી મોત નિપજાવેલ। જે ગુનામાં આજ દિન સુધી નાસ્તો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે માર્કો ઉર્ફે પંકજ યાદવ નામનો ઈસમ પાંડેસરા ગુહા બોર્ડ પાણીની ટાંકી પાસે ઉભેલ છે। જેને શરીરે સફેદ કલરનું આખી બાઈનું શર્ટ તથા આસમાની કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળતા સાથે જ પોલીસના માણસોને વાકેફ કરી બાતમી હકીકત વર્ણનવાળી જગ્યાએ જઈ ખાનગી રીતે તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળો એક ઈસમ ગુહા બોર્ડ પાણીની ટાંકી પાસે આવેલ નાસ્તાની એક લારી પાસે ઉભેલ હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠાર પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશ ઉર્ફે માર્કો ઉર્ફે પંકજ સારનાથ યાદવ ઉંમર વર્ષ 21 રહેવાસી પ્લોટ નંબર 101 ચામુંડાનગર ગુહા બોર્ડ પાંડેસરા સુરત મૂળ રહેવાસી સેમરાગામ તાલુકા સકલડીહા થાના બલવા જિલ્લા ચંદોલી ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ। જેને ઉપરોક્ત ગુન્હા સંબંધે પૂછપરછ કરતા ગઈ તારીખ 6/2/2019 રોજ પોતે પોતાના મિત્ર આકાશસિંહ રાજપૂતનું સાથે તેની પાસેની મોટરસાયકલ નંબર GJ16 AK0889 ઉપર બેસી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરવા નીકળેલા અને ફરતા પાંડેસરા ગણેશનગર બસ સ્ટેન્ડથી વડોદ ગામ તરફ જવાના અંધારિયા રસ્તા તરફ આવતા એક ઈસમ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતો ચાલતો જતો હતો। જેને ફોન છીનવીને કોશિશ કરતા તેને પ્રતિકાર કરતા પોતાના મિત્ર આકાશસિંહે પોતાની પાસેના રેમ્બો ચાકુથી મરણ જનાને પેટના ભાગે મારી દીધેલ। ત્યારબાદ બંને જણા નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય અને સદર ઈસમ ઉપરોક્ત ગુનો કરેલાની કબૂલાત કરેલ હોય। મજકૂરને તારીખ 10/4/2019 કલાક 17 વાગે સદન ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી ઝાલા સાહેબનાઓની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર અને જે પંચાલ તથા ASI ઈશ્વરસિંહ ચંદનસિંહ તથા અહેકો સંજયભાઈ પ્રભુદાસ તથા અહેકો રોહિતભાઈ કમાભાઈ તથા અહેકો લાલાભાઈ લક્ષ્મણભાઈ તથા અપોકો રાજુભાઈ રઘુનાથભાઈ તથા અપોકો પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ તથા અપોકો દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા અપોકો નરેન્દ્રભાઈ દશરથભાઈ તથા અપોકો હિતેશભાઈ રાઘવભાઈ નાઓએ ટીમ વર્કથી કરેલ છે।